ભણે ગુજરાત આગળ વધે ગુજરાતની વાતો કરતી આજની સરકારમાં એક એવો કિસ્સો મહુવા તાલુકાના કોટિયા ગામેથી શ્રી કોટિયા પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે। આ શાળામાં કુલ 6 શિક્ષકોનો સ્ટાફ છે, જેમાંથી 5 શિક્ષકો જ નિયમિત છે અને એક શિક્ષિકા ગીતાબેન બબાજી નામના એક શિક્ષિકા જ્યારે કોટિયા સ્કૂલમાં દાખલ થયા એટલે કે 1 વર્ષથી તેઓ નોકરી પર હાજર થયા નથી અને કોટિયા સ્કૂલના બાળકો તેમને ઓળખતા પણ નથી। અને આ ગીતાબેનના વિરોધમાં જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોન પર વાતચીત જ્યારે કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે ભાઈ ગીતાબેન પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમને કાં તો હાજર કરશું અથવા તેમને પદ પરથી છૂટા કરવામાં આવશે, પરંતુ હજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ગીતાબેન પર કરવામાં આવી નથી અને કોટિયા સ્કૂલના 105 બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ બગડી રહ્યું છે। આ માટે એક જાગૃત નાગરિક વહતુભાઈએ રજૂઆત કરી છે અને હાલ કોટિયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલને પૂછતા એ વસ્તુ જાણવા મળી છે કે ગીતાબા વિદેશમાં રહે છે અને ગીતાબેન સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે તેઓ કોટિયા સ્કૂલમાં નોકરી કરવા આવવાના નથી। રિપોર્ટર ઇસ્માઇલ ખાન પઠાણ, મહુવા, વોઇસ ઇન્ડિયા ટીવી। વહતુભાઈ સલારભાઈ, ગામ કોટિયા। હાલ અત્યારે કોટિયા પ્રાથમિક શાળાનો જે ગીતાબા બબાજી નામનો જે શિક્ષકનો મુદ્દો જે જગ્યો છે એ ગીતાબા બબાજી કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા એને ભરેલી જગ્યા બતાવે છે અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી। જો આ બેનને 25/8/2024 સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરશું, તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે, તેમજ તાલુકા જવાબદાર અધિકારી રહેશે। આ ગીતાબા બબાજી જેવા જ આ ગુજરાતની અંદર 10 થી 15 શિક્ષકો ઘરે બેઠા બેઠા પગાર લે છે અને સરકારના પૈસા હૈયા કરે છે। તો આજે ગુજરાત સરકારને ખાસ વિનંતી કે કહે છે કે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત, પણ એવું કાંઈ છે જ નહીં। આની અંદર તમે ખોટામાં ખોટો ભ્રષ્ટાચાર કરી અને દેશને લૂંટો એવી જ પણ દેખાઈ રહ્યું છે। એવો જ કિસ્સો આ કોટિયા ગામનો છે। જો કોટિયા ગામમાંથી આ ગીતાબા બબાજીને દૂર કરવામાં નહીં આવે અને અહીંથી બીજી જગ્યા ભરવામાં નહીં આવે તો અમે 25/8/2024ના દિવસે કોટિયા નિશાળની તાળાબંધી કરશું અને એની જે કાંઈ ઘટનાઓ બને એની તમામ જવાબદાર અધિકારીઓની રહેશે। અસ્તુ, જય ભારત, જય હિન્દ। નામ કામળિયા દાનુભાઈ મધુભાઈ, હાલમાં કોટિયા ગામનો માજી સરપંચ છું। તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબાજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે રસપરસ। એટલે એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈક શિક્ષકોએ નથી જોયા, એ બેનને અહીંયા આવ્યા તો નથી। એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારનવાર ગામજનો અવારનવાર ફરિયાદ કરીએ છીએ વારાઘડીએ લેખિતમાં। તો હવે તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજે ટ્રાન્સફર થાય, નહીંતર 15 દિવસમાં ઓછા નામે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું। એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે, કારણ કે બાળકોની અત્યારે ઓલા કેમ એનું શિક્ષણ બગડે। પ્રાથમિક શાળા, અમારી કોટિયા પ્રાથમિક શાળાની અંદર 105 બાળકો અભ્યાસ કરે છે। એમાં ધોરણ 6 થી 8ની અંદર કુલ 40 બાળકો, 20 બહેનો અને 20 ભાઈઓ અભ્યાસ કરે છે। 6 થી 8નું કુલ મેકમ 3નું છે। 3 સામે અત્યારે હાલ કામ કરતા 2 શિક્ષકો છે। બગદાણા કેન્દ્ર વતીની કરમુદ્યા પ્રાથમિક શાળાની અંદર ગીતાબેન બબાજી ઝાલા છેલ્લા 1.5 વર્ષ પહેલાં હાજર થયેલા, પછી એ નોકરી ઉપર આવ્યા જ નથી। એટલે કરમુદ્યા પ્રાથમિક શાળા દ્વારા એને વખતો વખત જિલ્લા દ્વારા તાલુકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે, પરંતુ એ બેન વિદેશમાં હોય, એ નોકરી કરવા માગતા નથી, અહીંયા આવવા માગતા નથી। એટલે કરમુદ્યા પ્રાથમિક શાળાની અંદર ઓવર સેટઅપ થતાં ગીતાબેન બબાજી ઝાલાનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં વહીવટી ઓર્ડર ઓપી કેમ્પની અંદર પોતે કેમ્પમાં હાજર નથી રહ્યા, પરંતુ વહીવટ વિભાગ દ્વારા એમનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે થયેલો છે। ગીતાબેન બબાજી ઝાલા કોટિયા પ્રાથમિક શાળાની અંદર હાજર થયા નથી, અહીંયા આવ્યા પણ નથી, પરંતુ એ એમનો ઓર્ડર અહીં થવાથી તાલુકા લેવલેથી કે જિલ્લા લેવલેથી એમની જગ્યા ગણિત વિજ્ઞાનની છે એ કોટિયા પ્રાથમિક શાળાના સેટઅપમાં ગણીને ભરેલી બતાવવામાં આવે છે। તો ગીતાબેન બબાજી ઝાલા છે એમનું યોગ્ય કાર્યવાહી કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ઘણા સમયથી ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોય, બાળકોનું શિક્ષણ બગડતું હોય,
ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક સહિત ગણિત વિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે ચલાવતા હોય, પરંતુ બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના.